गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे बोलो विश्वकर्मा दादा की जय। પાછળ ગયા જાવ ને આવતા રહ્યો અને એમના માધ્યમથી આપણે બધા આજે ભેગા થયા છે. ભેગા થવું એ એક શરૂઆત છે, ભેગા રહેવું એ આપણી એકતા છે અને બધા ભેગા સાથે મળી અને કાર્ય કરવું એ જ આપણો વિકાસ છે. તો બધાએ હંમેશા સાથે રહેવું, હળીમળીને રહેવું અને આપણા સમાજના જે કાંઈ કાર્ય થતા હોય એમાં હંમેશા સહયોગ આપવો. લુહાર જ્ઞાતિ વિશે જે આ કાર્ય કરી રહ્યા છે, મને વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે જે સાસુ સસરાની સેવા કરતા હોય એવા બહેનોનું સન્માન થવું જોઈએ, તો બીજાને પ્રેરણા મળે કે આવી રીતે રહેવાય. પણ મારી પહેલા તો અમૃતભાઈને વિચાર આવી ગયો અને એ કે અમે આ જ કરવા જઈ રહ્યા છીએ. તો ધન્યવાદ છે એવા પુત્રવધૂને જે સંયુક્ત કુટુંબમાં રહે છે, સાસુ સસરાના કયામાં રહે છે, બને એટલી એની સેવા કરે છે. આજકાલ જીવન બધું બહુ પરિવર્તન થઈ ગયું છે. સાસુ સસરાની સેવા ત્યાં પતિને પણ કોઈ ગણકારતી નથી આવી, અત્યારે પોઝિશન થઈ ગઈ છે. અને અગાઉ મેં વિડીયોના માધ્યમથી મારી એક યુટ્યુબ ચેનલ આવે છે શિવાનંદ બ્રહ્મચારી નામની, એમાં પણ મેં જાહેર કર્યું છે, ફેસબુકમાં પણ કર્યું છે અને વોટ્સએપમાં પણ જે આ મિત્રો જે ઓળખે છે એમને બધાને મોકલેલું છે કે આજકાલ ઘર ભાંગવાના, છૂટાછેડા થવાના બહુ વધારે બનાવો બની રહ્યા છે અને છૂટાછેડા કરે એમાં તોડ કરી રહ્યા છે, પૈસાની મોટી લેલી થાય છે અને સસરા પક્ષને, છોકરાવાળા પક્ષને ખરેખર બહુ ત્રાહિમામ કરવામાં આવે છે. તો આના માટે આપણે શું કરવું જોઈએ એનો ઉલ્લેખ અગાઉ મેં વિડીયોના માધ્યમથી કર્યો હતો કે એક જ વસ્તુ તમે બધાએ સ્વીકારી લ્યો કે ફરી વાહે ભત્રીજી દેવાની. ફરી વાહે ભત્રીજી દેવાનો જો આ સિલસિલો ચાલુ થઈ જાય તો મામા ભાણેજનો પ્રેમ વધી જાય, સાસુ સસરાનો પ્રેમ વધી જાય, સાસુ વહુનો પ્રેમ વધી જાય. અત્યારે આપણે 3 પેઢી સુધીનું સગપણ જોઈએ છે કે અમારા બાપાના કાકાના દીકરા થતા, મામાના દીકરા થતા, ભાઈના દીકરા થતા ને આપણે સગપણ નથી કરતા અને આપણે અજાણ્યામાં પડીએ છીએ અને અજાણ્યામાં આપણને પૂરા પરિચિત નથી હોતા એવા કુટુંબની આપણે દીકરી લઈએ છીએ અને લઈએ પણ છીએ. પણ એ દીકરી લેવામાં અત્યારે ઘર ચાલતું નથી, કેમ કે અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. બધી ઓટોમેટિક વસ્તુ આવી ગઈ છે, ટીવી છે એ રિમોટથી ચાલે છે, એસી છે એ રિમોટથી ચાલે છે, એમ અત્યારની દીકરીઓ પણ રિમોટથી ચાલે છે. અને રિમોટ ક્યાં હોય છે? એના પિયરમાં હોય છે, એની મા પાસે હોય છે. એની મા ત્યાંથી રિમોટ દ્વારા ચેનલો બદલે છે, એવી સસરામાં એની ચેનલો બદલાઈ જાય છે. તો દીકરીઓને ખાસ મારી ભલામણ છે, તમારું ઘર ભાંગવું ન હોય ને તમારું ઘર સુંદર ને ઉજાળવું હોય તો તમારી માતા સાથે વાતચીત કરવાનું છોડી દો. તમારે અત્યારના સમયમાં સાસુ સસરા વહુને દીકરી તરીકે રાખવા માંગે છે અને ઘણી જગ્યાએ હું જોઉં છું
બહુ સારી રીતે રાખે છે, પણ અત્યારની દીકરીઓ દીકરી થઈને રહી શકતી નથી. સાસરે જાય અને સાસુ સસરા પાસે દીકરી જેવું વર્તન અત્યારની વવારું નથી કરતી. ખરેખર સમજવા જેવું છે. દીકરીઓ સમજી જવાની જરૂર છે અને એની માએ પણ સમજી જવાની જરૂર છે. અને એથી વિશેષ તો હું એટલું કહું કે કોઈ દીકરી જોવા જાવ ને તો પેલા એનું માનું વર્તન જોજો, પછી તમે દીકરીનું વર્તન જોજો. કેમ કે માના 75% ગુણ દીકરીમાં આવતા હોય છે. અને દીકરીઓને ખાસ મારી ચેનલ વિનંતી છે, સૂચના છે કે આ તમારું રિમોટ છે ને એ તમારી મા પાસે રહી તમારી સાસુને આપો. આ ત્યાંથી ચેનલ બદલાય છે, તમારા ઘરમાં હોળી હકે છે. ઘણી જગ્યાએ સાસુ સસરા ઘણું બધું જાતું કરે છે દીકરાની વહુ પાસે, અને ઘણી દીકરાની વહુ આખા કુટુંબને બાંધમાં રાખે છે, દબાવમાં રાખે છે, અને છતાં માતા પિતા બધું જાતું કરે છે કે ભાઈ દીકરાનું ઘર આપણે બને ત્યાં લગી નથી ભાંગવું. તો ખરેખર દીકરીઓએ સમજી જવાની જરૂર છે. એથી વિશેષ આ સમયની અંદર 21મી સદી છે, આપણે જોઈએ છીએ ફેશનનો યુગ છે, પણ એટલી બધી ફેશન દીકરીઓએ ન કરવી કે કોઈ તમારી ઉપર મીટ માંડી જોતા નહીં. દીકરીઓએ કે પરણેલી સ્ત્રીઓએ એટલી બધી ફેશન ન કરવી જોઈએ, એટલા અંગ પ્રદર્શન ન કરવા જોઈએ. આપણે ભદ્ર સમાજમાંથી આવે છે, આપણે એટલું કોઈ હલકું લોહી આપણું નથી. ફેશન કરો, માપે કરો, અને પછી આપણે એમ કે ઓલા ભાઈ છે એ તો મારી હામું જ જોતા, પણ હામું જ જોવે ને, તમે વસ્ત્રો જ એવા પહેર્યા છે, ભાઈનો દોષ નથી. તમારા ફેશન તમે માપે કરો, એવા વસ્ત્ર ન પહેરો કે પર પુરુષની કુદ્રષ્ટિ તમારા ઉપર પડે. બહુ ખરાબ વસ્તુ છે. તો ખાસ બૈરાઓએ એ સમજવાની જરૂર છે કે ફેશન માપે કરવી. એથી વિશેષ દીકરાના લગ્ન હોય, વરઘોડો જાતો હોય કે દાંડિયા રાસ હોય, લગ્ન પ્રસંગના રાતના, ત્યારે આપણી વવારું અને આપણી દીકરીઓ નાચતી હોય છે. વરઘોડો જાતો હોય ત્યારે દીકરીઓને વવારું ફેશનમાં નાચતી હોય છે. આપણે નાચવા વાળી કોમ છીએ. આ નાચવાનું બંધ કરો, નચાવો સમાજને. આપણે નહીં નાચવાનું, બીજાને નચાવો. તમને એવો શોખ હોય તો 5-25 હજાર રૂપિયા ખર્ચી અને નાચવા વાળાને બોલાવો અને નચાવો. હા, તમે સારા કૃષ્ણના સોંગ મૂકી અને દાંડિયા રાસ રમો, રાસ લ્યો, એ આપણા માટે યોગ્ય છે. આપણી બેન દીકરી કે વવારો આપણી સામે નાચતી ન હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ નથી, આ પશ્ચિમની સંસ્કૃતિ છે. એનો આપણે વિધ્વંસ કરવાનો છે. આવી સંસ્કૃતિનો આપણે નાશ કરવાનો છે. બીજું, પુરુષ સમોવર સ્ત્રીને આપણે કરવા માંગે છે આખો સમાજ, પણ પુરુષ કોઈ ઊંચી પોસ્ટ ઉપર જાય છે, કોઈ હોદ્દેદાર બને છે, ત્યારે તેમની સ્ત્રીને સાથે લઈ જાય છે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જ્યાં પણ જતા કે સોનિયાજીને સાથે લઈ જતા. છેલ્લી વખત જ્યારે એનું મોત હશે તે દિવસે સોનિયાજી સાથે નહોતા. હાલના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યાં જાય તે એમની પત્ની સાથે હોય છે. સ્વર્ગસ્થ વિજય રૂપાણી જ્યાં જતા ત્યાં તેમના ધર્મપત્નીને સાથે લઈ જતા. અને જ્યારે કોઈ સ્ત્રી આગળ પડતા ઊંચા આવી જાય છે ત્યારે એમના પુરુષ એની સાથે નથી હોતા. શું કામ? સ્ત્રીને જ્યારે સ્વતંત્રતા મળી જાય છે ત્યારે પુરુષને ગણતા નથી, અને પુરુષને સ્વતંત્રતા મળે છે ત્યારે સ્ત્રીને સાથે રાખે છે. આ બહેનોની એક ખાસ ભૂલ છે. પતિ પત્ની બે એક અંગના બે ભાગ હોય છે. બે સમજૂતીથી રહેવું જોઈએ તો એ સંસાર એનો લીપી ઉઠે છે. નકર મારી જેમ બાવા બનવાનો વારો આવે. એકાદામાં સમજણ ઓછી હોય તો આ પોઝિશન ઉપસ્થિત થાય. જ્યારે બહેનોને છૂટછાટ મળે છે ત્યારે પતિથી દૂર વહી જાય છે. એમના પતિને સાથે લઈ નથી નીકળતા, પણ પુરુષો